મહાદેવ હર મહેરબાની કરીને આ વિડીયો આખો જોજો અને સાંભળજો, કારણ કે બહુ અગત્યની અને જરૂરી વાત છે. મને શિવનો સાક્ષાત્કાર થયો છે અને શિવે મને પ્રસન્ન થઈને વરદાનમાં આપ્યું છે કે હું નરેન્દ્ર મોદી પછીની વડાપ્રધાન છું. આપણા ભારત દેશના નવા વડાપ્રધાન આ છોકરી બનવાની છે. નરેન્દ્ર મોદી પછી આ છોકરી બનશે આપણા ભારત દેશના વડાપ્રધાન. મિત્રો, અત્યાર સુધીના એક મોટા સમાચાર મળી રહ્યા છે. આ જામનગરની આ દીકરી એવું કહે છે કે મને ભગવાન શિવે પરચો આપ્યો છે અને મને સાક્ષાત લાઈવ પરચો આપીને એવું કહ્યું છે આવનારા આપણા દેશના નવા વડાપ્રધાન હું જ બનીશ. શું મિત્રો ખરેખર આ છોકરી આપણા દેશના વડાપ્રધાન બનશે? મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ જામનગરની દીકરીના વિડીયો ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે. તે પોતે એવું કહે છે કે મને ભગવાન શિવે લાઈવ દર્શન આપ્યા છે, પરચો આપ્યો છે અને મને એવું કહ્યું છે કે આપણા દેશના આવનારા વડાપ્રધાન હું જ બનીશ. શું ખરેખર આ છોકરી વડાપ્રધાન બની શકે છે? જ્યારે પણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદેથી હટી જશે ત્યારે આ દીકરી બનશે આપણા ભારત દેશની વડાપ્રધાન. મિત્રો, આવા વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકોએ આ દીકરીની મજાક બનાવી. ઘણા બધા લોકોએ એવું કહ્યું કે કયું ફિલ્મ જોયું હતું, કયું મૂવીનું સપનું આવ્યું હતું કે તમે સોશિયલ મીડિયાની અંદર આવી વાતો કરી રહ્યા છો. મિત્રો, અત્યારે હાલ મોટી મોટી ન્યૂઝ ચેનલમાં પણ આ સમાચાર ચાલી રહ્યા છે. આ દીકરી ખુદ પોતાની જાતને એવું કહે છે કે હું વડાપ્રધાન બનીશ અને મને ભગવાન શિવે પરચો આપ્યો છે. શું ખરેખર ભગવાન શિવજીએ આવો પરચો આપ્યો હશે? શું ખરેખર ભગવાન શિવજીએ સ્વપ્નમાં આવીને આવું કહ્યું હશે? દીકરી, તું આપણા દેશની વડાપ્રધાન બનીશ. જ્યારે નરેન્દ્ર મોદી નહીં હોય વડાપ્રધાન ત્યારે આ દીકરી બનશે વડાપ્રધાન. મિત્રો, આવી કંઈક વાતો સોશિયલ મીડિયાની અંદર ચાલી રહી છે. આપણે મિત્રો ઘણા બધા આવા સપનાઓ જોતા હોઈએ છીએ પણ એ સપનાઓ સાચા નથી હોતા. પણ અહીંયા તો કંઈક દીકરી એવું કહે છે કે મને તો ભગવાન શિવજીએ લાઈવ પરચો આપ્યો છે. શું આ પરચો સાચો હોઈ શકે છે કે ખોટો? તમે કોમેન્ટ કરીને જણાવતા જજો.